सिलिकॉन डाइऑक्साइड सिलिका ऊपर आया। सिलिका तो के पृथ्वीना पोपड़ामां ऑलमोस्ट जे अर्थ क्रस्ट एटले के पृथ्वीનું प्रथम स्तर होय એ ઓલમોસ્ટ સિલિકોનનું બનેલું છે, સિલિકા સ્વરૂપે અવેલેબલ હોય SiO2। આ સિલિકા બે સ્વરૂપે જોવા મળે, મતલબ SiO2 જે SiO2 બે સ્વરૂપે જોવા મળે, એક સ્ફટિકમય અને એક અસ્ફટિકમય। સાંભળજો, એક હોય સ્ફટિકમય સ્વરૂપ ક્રિસ્ટલાઇન અને એક અસ્ફટિકમય સ્વરૂપ જેને કહેવાય એમોર્ફસ। ક્રિસ્ટલાઇન અને એમોર્ફસ। સ્ફટિકમય સ્વરૂપની અંદર મુખ્યત્વે ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાઇમાઇટ જેવા સિલિકેટ સંયોજનો એટલે ખનિજ હોય। જ્યારે અસ્ફટિકમય સ્વરૂપની અંદર સિલિકા જેલ, કેસેલગુર જેવા સંયોજનો હોય। એસ્પેશિયલી કેસેલગુર છે ને એ વોટર ના પ્યોરિફિકેશન માં યુઝ થાય। સિલિકા છે જેલ છે એ પાણીનું અધિશોષણ કરે જેને કારણે ભેજ શોષક તરીકે યુઝ થાય, એવા અસ્ફટિકમય સ્વરૂપ છે। અને ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડાઇમાઇટ જેવા સંયોજનો છે સ્ફટિકમય સંયોજનો છે, જે ટ્રાન્સડ્યુસર ગ્લાસ બનાવવા માટે આભાસી ગ્લાસ જેને કહેવાય એ આભાસી ગ્લાસ બનાવવાની અંદર ઘડિયાળમાં સ્ફટિક આંદોલક તરીકે જેને ક્રિસ્ટલ ઓસિલેટર કહેવાય એટલે ઘડિયાળની બનાવટમાં એમાં યુઝ થાય। બરાબર, ચાલો તો સૌથી પહેલા 1 by 1 પોઈન્ટ જોઈએ। એની પહેલા સિલિકાનું SiO2 ભલે અણુસૂત્ર હોય તો SiO2 જોતા કોકને એમ થાય સિલિકા SiO2 છે સિલિકા CO2 ની જેમ C ડબલ બોન્ડો આવું કરીને ધોયડા આવે, કેમ કે CO2 પ્રમાણે SiO2 જોઈએ તો CO2 માં જેમ sp હાઇબ્રિડાઇઝેશન હોય તો એવી રીતે SiO2 માં પણ sp હાઇબ્રિડાઇઝેશન હોતું નથી। CO2 માં sp હોય। SiO2 નો આનો આકાર રેખીય છે, બરાબર, જ્યારે SiO2 નો આકાર રેખીય નથી, બરાબર, જેનો આકાર SiO સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, જેમાં sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા સિલિકોન જોડાયેલા હોય અને ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે। સમચતુષ્ફલકીય આકાર ધરાવે, ટેટ્રાહેડ્રલ આકાર ધરાવે, બરાબર। એટલે ધ્યાનમાં રાખજો SiO2 નું જે સંકરણ છે sp3 સંકરણ છે અને આકાર છે એ ચતુષ્ફલકીય છે। ચાલો, લગભગ 95% જેટલો પૃથ્વીનો પોપડો સિલિકા અને સિલિકેટનો બનેલો છે। સામાન્ય રીતે સિલિકોન ડાયોક્સાઇડ સિલિકા તરીકે ઓળખાય છે, જે અનેક સ્ફટિકમય બંધારણ સ્વરૂપે જોવા મળે છે। સિલિકાના કેટલાક સ્વરૂપો જેવા કે ક્વાર્ટઝ છે, ક્રિસ્ટોબેલાઇટ અને ટ્રાઇડાઇમાઇટ તેઓ યોગ્ય તાપમાને આંતર પરિવર્તનશીલ હોય છે, મતલબ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે। આ જે છે ક્વાર્ટઝ, ક્રિસ્ટોબેલાઇટ, ટ્રાઇડાઇમાઇટ સ્ફટિકમય સ્વરૂપો છે, બરાબર। સિલિકોન ડાયોક્સાઇડ સહસંયોજક ત્રિપરિમાણીય જાળીદાર ઘન પદાર્થ છે, મતલબ કે આખી 3 ડાયમેન્શનલ જેમ હીરામાં કેવી રીતે ત્રિપરિમાણીય રચના હોય એવી રીતે સિલિકેટમાં પણ ત્રિપરિમાણીય રચના હોય, જેમાં દરેક સિલિકોન પરમાણુ ચતુષ્ફલકીય રીતે 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય, મતલબ દરેક સિલિકોન પરમાણુ ટેટ્રાહેડ્રલી અન્ય 4 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો। એટલે ત્રિપરિમાણીય રચના જોવો તો જોજો એક સિલિકોન પરમાણુ તેની આજુબાજુ ખરેખર તમે આવી રીતે આમ જોઈ શકો, ઓક્સિજન 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 આવી રીતે આમ હોય, બરાબર। તો એક સિલિકોન તેની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ હોય આવી રીતે। એક સિલિકોન તેની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલું, તો અહીં આ સિલિકોનને જોઈએ તેની આજુબાજુ 4 ઓક્સિજન પરમાણુ સાથે એક સિલિકોન જોડાય અને પ્રત્યેક ઓક્સિજન તેની આજુબાજુ 2 સિલિકોન દ્વારા જોડાયેલો। એક સિલિકોન તેની આજુબાજુ 4 ઓક્સિજન દ્વારા અને એક ઓક્સિજન તેની આજુબાજુ 2 સિલિકોન દ્વારા જોડાયેલો હોય, બરાબર, અને સહસંયોજક બંધથી જોડાયેલો। તો જોઈ શકાય સિલિકોન પરમાણુ ચતુષ્ફલકીય રીતે 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય। દરેક ઓક્સિજન પરમાણુ 2 સિલિકોન પરમાણુ સાથે જોડાયેલ, જે આકૃતિમાં સહસંયોજક બંધારણ દર્શાવ્યું છે એને પ્રમાણે સહસંયોજક બંધથી જોડાયેલા હોય। દરેક ખૂણો બીજા ચતુષ્ફલક સાથે જોડાયેલો હોય, દરેક ખૂણો બીજા ચતુષ્ફલક સાથે જોડાયેલો હોય તો એ તમને એનો આકાર દર્શાવો એટલે ખ્યાલ પડશે। ચતુષ્ફલકીય નો આકાર જોશો, અહીંયા દોરી દઉં છું કે એક સિલિકોન હોય, બરાબર, સિલિકોનનું ત્રિપરિમાણીય બંધારણ જોવો તો અહીંયા ઓક્સિજન ઓક્સિજન
ઓક્સિજન અને ઓક્સિજન ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના થઈ. બરાબર. હવે એની અંદર અહીંયા બીજો સિલિકોન દોરી, સિલિકેટ સ્ટ્રક્ચર દોરી, ઓ ઓ ઓ અને આ. તો એ સિલિકેટ બંધારણનો તમે દરેક ખૂણો જોશો, આ એક ખૂણો તમે જુઓ તો આ ખૂણો એ બીજા સિલિકેટ સાથે ભાગીદારીમાં હોય, મતલબ આ સિલિકેટ સંયોજન એક સિલિકેટ બીજા સિલિકેટ સાથે કોઈ ઓક્સિજનના કોઈ ખૂણા દ્વારા ભાગીદારીમાં હોય. બરાબર. તો એનું સ્ટેટમેન્ટ અહીંયા છે, ભાઈ દરેક ખૂણો બીજા ચતુષ્ફલક સાથે જોડાયેલો હોય, ભાગીદારીમાં હોય. સંપૂર્ણ સ્ફટિકને વિરાટ અણુ તરીકે ગણી શકાય, કેમ કે આખી ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે, જેમાં સિલિકોન ઓક્સિજન પરમાણુ એકાંતરીય ક્રમમાં 8 સભ્યોનું વલય ધરાવે. એકાંતરીય ક્રમમાં 8 સભ્યોનું વલય ધરાવે, મતલબ જોજો સિલિકોન અને ઓક્સિજન પરમાણુઓ એકાંતરીય ક્રમમાં ગોઠવી અને 8 સભ્યોનું વલય ધરાવે. મતલબ જોજો 1 2 3 4 5 6 7 8 આવી રીતે ટોટલ 8 સભ્યોનું એક વલય ધરાવે, એટલે રિંગ બની જાય 8 સભ્યોની. ચાલો નેક્સ્ટ એના પછી સિલિકા તેના સામાન્ય સ્વરૂપમાં SiO બંધની ઘણી વધારે એન્થાલ્પીને કારણે અક્રિયાશીલ છે. મતલબ Si અને O બંધને તોડવા માટે વધારે બંધન એન્થાલ્પી જોઈએ, બંધ ઉર્જા વધારે હોવાને કારણે તેને સરળતાથી તોડી ન શકાય, એટલે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય અથવા તો અક્રિયાશીલ છે. તે ઊંચા તાપમાને હેલોજન, ડાયહાઇડ્રોજન અને મોટા ભાગના એસિડ તથા ધાતુઓનો પ્રતિકાર કરે. મતલબ સામાન્ય રીતે એસિડ સાથે કે ધાતુ સાથે કે ડાયહાઇડ્રોજન ગેસ સાથે કે ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા દર્શાવતો નથી, પરંતુ હાઇડ્રોજન ફ્લોરાઇડ અને NaOH સાથે પ્રક્રિયા કરે છે. મતલબ ખાલી હાઇડ્રોજન ફ્લોરાઇડ અને NaOH સાથે શું કરવાની, NaOH સાથે પ્રક્રિયા કરે, કેમ કે આ સિલિકા છે એ સ્વભાવે એસિડિક ગેસ છે. એસિડિક ગેસ કહી ગયો, એસિડિક સોલિડ કમ્પાઉન્ડ છે. સિલિકા છે સિલિકોન ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. જે NaOH સાથે પ્રક્રિયા કરાવે એટલે સોડિયમ સિલિકેટ બનાવે. બે NaOH સાથે પ્રક્રિયા કરે તો Na2SiO3 સોડિયમ સિલિકેટ પ્લસ H2O સોડિયમ સિલિકેટ બનાવે. અને જો SiO2 ની HF સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે હોવાથી ફ્લોરિન માત્ર એક જ એવો સ્પીસીસ છે, એલિમેન્ટ છે કે જે ઓક્સિજનનું વિસ્થાપન કરી અને SiF4 બનાવે, 4H2O એટલે 2H2O છૂટા પડશે. તો આ સિલિકોનના રાસાયણિક ગુણધર્મ છે. સિલિકોનના નહીં પણ સિલિકાના રાસાયણિક ગુણધર્મ થયા. ક્વાર્ટ્ઝનો મુખ્ય ઉપયોગ દાબ વિદ્યુત સ્ફટિક, જેને પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ તરીકે ઓળખવામાં આવે, એનો આખો કોન્સેપ્ટ છે કે આ જે ક્રિસ્ટલ્સ છે એ કન્ટિન્યુઅસલી ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં આવે. જ્યારે એની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવામાં, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ ઓસિલેશન, એના સ્ફટિક છે ઓસિલેશન બતાવે, એટલે વાઇબ્રેશન બતાવતા હોય. એને કારણે ઘડિયાળમાં જે કાર્ય છે, ઘડિયાળનું ચાલવું, ઘડિયાળમાં જે ફંક્શન થાય છે એને કારણે થાય છે. એનો આખો કોન્સેપ્ટ છે, પણ અત્યારે આપણે સમજવાની કોઈ જરૂર નથી. બરાબર, ડિટેલમાં જવાની જરૂર નથી. બરાબર, એટલે આપણે આગળમાં બહુ ડિસ્કશન નહીં કરીએ. ટાઈમ હોત તો ડિટેલમાં સમજાવત. ખાલી એટલું યાદ રાખશું કે ક્વાર્ટ્ઝ છે દાબ વિદ્યુત સ્ફટિક તરીકે ઉપયોગી છે, જે અતિ ચોકસાઈ વાળી ઘડિયાળ, આધુનિક રેડિયો, ટેલિવિઝન પ્રસારણ તથા ગતિશીલ રેડિયો પ્રત્યાયનોનો વિકાસ સંભવ બની શકે. ઇન શોર્ટ, રેડિયો, ટેલિવિઝન અને ઘડિયાળની અંદર, વોચની અંદર યુઝ થાય છે. સિલિકા જેલ જે અસ્ફટિકમય સ્વરૂપ છે, મેં આગળ લખી દીધું સ્ફટિકમય પણ અસ્ફટિકમય. સિલિકા જેલ ડ્રાઇંગ એજન્ટ એટલે સુકવણી કારક તરીકે, ઉદ્દીપક તથા ક્રોમેટોગ્રાફી પદાર્થોને મદદ કરતા તરીકે ઉપયોગી છે, જે ક્રોમેટોગ્રાફી ટેકનિક્સમાં યુઝ થાય છે અને ભેજ શોષક તરીકે વર્તે છે. ઓલમોસ્ટ આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બજારમાંથી જ્યારે ઓનલાઈન ઓર્ડર કરીએ ત્યારે એની અંદર પડીકીની અંદર નાની ગોળી જેવા પદાર્થો આવે છે, જે સિલિકા જેલ છે, જે પાણીનું શોષણ કરે છે, એટલે ભેજ શોષક હોય, જેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઉપર ભેજ ન લાગે, ખરાબ ન થાય, એના માટે સિલિકા જેલ. પછી બજારમાંથી નવી પાણીની બોટલ લઈને તેમાંથી અંદર પડીકીમાં નાની ગોળીઓ આવે, સિલિકા જેલ છે, જે દુર્ગંધદાયક કોઈ મોલેક્યુલ્સ હોય, ગેસિયસ મોલેક્યુલ્સ હોય, એને એડઝોર્બ કરી લે, સપાટી પર અધિશોષિત કરી લે. ચાલો, સિલિકાના અસ્ફટિકમય સ્વરૂપ એટલે કે કેસલગુરનો ઉપયોગ ગાર્ડન પ્લાન્ટમાં થાય છે. વોટર ફિલ્ટરેશનમાં અશુદ્ધિને એડઝોર્બ કરવા માટે સિલિકા જેલની જેમ જ આ કાર્ય પદ્ધતિ બતાવે. કેસલગુર જે સિલિકા જેલ જેવું જ એક સ્વરૂપ છે. તો આ પણ અસ્ફટિકમય સ્વરૂપ છે, જે પાણીના ફિલ્ટરેશન પ્લાન્ટમાં યુઝ થાય.
નેક્સ્ટ પોઈન્ટ આવ્યો સિલિકોન્સ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સિલિકોન્સ શું કરવાને પહેલા તો સિલિકોન્સ આનું બંધારણ તમે જોશો ને તો જેમ આપણે અહીંયા આને કીટોન કહીએ છીએ, કીટોન કાર્બનનો કાર્બોનિલ ભાગ એને કીટોન કહીએ ફંક્શનલ ગ્રુપ. તો SI ડબલ બોન્ડ O હોય તો સિલિકોન ઓલરેડી સિલિકોન ને સિલિકોન કહીએ છીએ, જેમ કાર્બન માંથી કીટોન બને એમ સિલિકોન માંથી સિલિકોન એમ ન કહી શકાય, પણ એનું એક પોલિમરિક સ્વરૂપ બને. એટલે કે આ C ડબલ બોન્ડ કીટોન પાર્ટ જેવું જ પણ આનું એક પોલિમર સ્વરૂપ બનતું જાય. આનું જે પોલિમરિક સ્વરૂપ બનાવે એને કહેવામાં આવે છે સિલિકોન્સ. ઘણા બધા કીટોન જેવા SI ડબલ બોન્ડ O જેવો ભાગ છે એ લાંબી પોલિમરિક શૃંખલામાં જોડાય એટલે સિલિકોન્સ તરીકે ઓળખવામાં આવે. આ સિલિકોન્સ એસ્પેશિયલી કલર બનાવવામાં, એબ્રેસિવ મટીરિયલ એટલે કે ઘસારનો પ્રતિકાર કરતા ઊંજણ બનાવવાની અંદર, વોટર સિલેન્ટમાં ટ્રાન્સપરન્ટ વોટર રિપેલન્ટ શીટ કોઈ હોય, મતલબ કે પાણીનો પ્રતિકાર કરતા કોઈ શીટ હોય, શીટ એટલે જેને કહેવાય ને લેયર, પ્લાસ્ટિકના કોટિંગ કરવા માટે, એના માટે સ્પેશિયલી આનો યુઝ થાય. પછી વાયર હોય, વાયરના ઉપરનું પડ હોય ઇન્સ્યુલેટર જેને કહેવાય, એ અવાહક પળોની બનાવટની અંદર. પછી મીનના પૂતળા જે હોય પૂતળાઓની બનાવટમાં, બરાબર. તો પછી આર્ટિફિશિયલ સ્કિન ડેવલપમેન્ટ માટે આ બધી વસ્તુ, પ્લાસ્ટિક સર્જરી આપણે જેને કહીએ તો પ્લાસ્ટિક સર્જરીમાં એ બધી જગ્યાએ સિલિકોન્સનો ઉપયોગ થાય. પહેલી વસ્તુ આપણે એ જાણવું પડશે સિલિકોન્સ કઈ રીતે બને. તો એ બધી વસ્તુ જોઈએ પહેલા સીધા પ્રક્રિયા ઉપર જોઈએ, પછી એની થિયરી જોશું. સિલિકોન્સ બનાવવા માટે સૌથી પહેલા મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરવાની સિલિકોન સાથે કોપર પાવડરની હાજરીમાં 570 કેલ્વિન તાપમાન. તો ડાય મિથાઇલ ક્લોરોસિલેન બને. આને કહેવાય ડાય મિથાઇલ ક્લોરોસિલેન. ડાય મિથાઇલ ક્લોરોસિલેન. ચાલો, ડાય મિથાઇલ ક્લોરોસિલેન નું તમે જળ વિભાજન કરી નાખો એટલે 2 ક્લોરીન છે એ દૂર થઈ જશે અને ત્યાં 2 OH આવી જશે. આને કહેવાય ડાય મિથાઇલ સિલેનોલ. ડાય મિથાઇલ સિલેનોલ, ડાયમિથાઇલ સિલેનોલ. એટલે આનું સ્ટ્રક્ચર કંઈક આવું થઈ જશે CH3 SI CH3 OH OH. આ ડાયમિથાઇલ સિલેનોલ નું પોલિમરાઇઝેશન કરવાનું. હવે આના N મોલ લઈ લેવાના, N મોલ. તો જોજો 1 મોલ 2 મોલ 3 મોલ ક્રમશઃ આમ તમે લાંબી શૃંખલા જોડતા જશો. ડાયમિથાઇલ સિલેનોલ નું પોલિમરિક સ્વરૂપ બનાવવા માટે કોઈ એક જગ્યાએથી OH અને બીજી જગ્યાએથી H દૂર થાય. અહીંયાથી H દૂર થશે, આગળનો અણુનો OH, આ અણુનો OH, બાજુના અણુનો H, એવી રીતે આ અણુનો OH, બાજુના અણુનો H, આખું દૂર થઈ જશે. એટલે એક પોલિમરિક સ્વરૂપ થઈ જશે કે આવું સ્વરૂપ થઈ જશે. જુઓ OSI CH3 આગળ H દૂર થઈ ગયો છે. પછી અહીંયાથી આખો OH જતો રહ્યો, બાજુનો O SI CH3 સમજે છે કે નહીં હું કરું છું? CH3 આવી રીતે લાંબી સળંગ શૃંખલા આગળ વધે. પણ તમે જોશો આ લાંબી સળંગ શૃંખલાની અંદર તમને વારંવાર એકની એક વસ્તુ રિપીટ થતી દેખાશે. વારંવાર એકની એક વસ્તુ તમે જોજો, આ એક આવો એક ભાગ થયો, આ ભાગ એવો જ થયો, બરાબર. એવી રીતે આગળ હશે O તો આવો એવો જ એકની એક વસ્તુ વારંવાર રિપીટ થશે, જેને કહેવાય આવર્તનીય એકમ. આવર્તનીય એકમ જેને આપણે રિપીટિંગ યુનિટ તરીકે ઓળખીએ. રિપીટિંગ યુનિટ, આવર્તનીય એકમ. તો એક રિપીટિંગ યુનિટ થયો. તો રિપીટિંગ યુનિટ આમ લાંબુ પોલિમરિક અણુ ન બતાવો તો તમે રિપીટિંગ યુનિટ તરીકે SI CH3 એટલે કે ટ્વાઇસ O તરીકે બતાવી શકો. અને ટૂંકમાં આમ પણ લખી શકાય CH3 ટ્વાઇસ SiO(N) ટાઈમ, બરાબર. એટલે કે આને કહેવાય સિલિકોન્સ. સિલિકોન શું કરવાને તમને એક આ ભાગ તમે જોશો એ SI ડબલ બોન્ડ O ની જેમ સિંગલ બોન્ડ O પોલિમરિક ફોર્મ થઈ ગયું એટલે આને સિલિકોન્સ તરીકે ઓળખવામાં આવે. સિલિકોન્સ, બરાબર. તો ચાલો હવે આ સિલિકોન્સ થઈ ગયો. એના થિયરી ઉપર નજર નાખીએ. એની પહેલા સિલિકોન્સ જોઈએ એની પહેલા આગળ વધે એની પહેલા હું તમને કહી દઉં ભાઈ આ લાંબી સળંગ શૃંખલા છે તો આની જે લાંબી સળંગ શૃંખલાને કંટ્રોલમાં કેમ કરવી, મતલબ કે તમારે મધ્યમ શૃંખલા બનાવવી છે, ખૂબ લાંબી શૃંખલા બનાવવી છે, ટૂંકી શૃંખલા ધરાવતા સિલિકોન્સ બનાવવા છે તો કેમ બનાવ? કેમ કે ટૂંકી શૃંખલા ધરાવતા સિલિકોન હોય ને ઓઇલી ફોર્મમાં હોય, એરંડિયા તેલ જેવા.
અથવા તો ગ્લિસરીન જેવા એટલા સ્ટીકી અને ટૂંકમાં સેજ ઘાટા એવું લિક્વિડ એવા સિલિકોન્સનો ઉપયોગ થાય સ્પેશિયલી કલર બનાવ પ્લાસ્ટિક પેઇન્ટ જેને આપણે કહેવાય ને એ પ્લાસ્ટિક પેઇન્ટની બનાવટમાં થાય. જેમ કે ઓલું ટીમ એડ આવતી એપેક્સ અલ્ટીમાં ધૂલ મિટ્ટી કો દિવાલ પે ટીકને ના દે આવું એક એડ આવે. આ તો એ એપેક્સ અલ્ટીમાં કેમ હોય ને એ શું કરે આમ તમને એવું બતાવે કે આમ આખું ઘર કલર કરેલું હોય, વરસાદ આવતું હોય તો વરસાદ ઉપર કોટિંગ દેખાડે એટલે ઘરને કવર કરે બધા વરસાદ પાણી પાછું આવી જાય. હકીકતમાં એવું છે કે પાણી દિવાલ સાથે અડવા ન દે કેમ કે એના ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ થયેલું હોય, સિલિકોન્સનું બનેલું હોય. સિલિકોન છે વોટર રિપેલન્ટ છે, પાણીનો પ્રતિકાર કરે એટલે ભીનું જ ન થવા દે. એટલે સિલિકોન્સ લિક્વિડ સિલિકોન્સનો ઉપયોગ એમાં થાય. પછી માનો કે સેમી સોલિડ સિલિકોન હોય, સેમી સોલિડ ગ્રીસ જેવું મધ્યમ શૃંખલા, તો સ્પેશિયલી જે ઉદ્યોગોમાં મશીનરીઝ હોય એમાં ઊંજણ તરીકે યુઝ થાય. અને એનાથી વધારે જો ઘન સ્વરૂપ હોય મતલબ કે હજી કાર્બન શૃંખલા લાંબી હોય તેનો ઉપયોગ એઝ એ મીણ મતલબ કે મીણની જેમ એનો ઉપયોગ પૂતળાની બનાવટમાં થાય. પછી વોટર રિપેલન્ટ હોવાથી માનો કે એમસીલ જે આપણે બનાવીએ, તમે કદાચ નામ સાંભળ્યું એમસીલ જે પાણી પાઇપલાઇન લીકેજ હોય તેમાં બે એક બ્લેક અને એક ગ્રે કલર જેવા સોલિડ આવે, તમે મિક્સ કરીને એમસીલ પાણી પાઇપલાઇન ઉપર એને ફિટ કરી દો બરાબર, મતલબ કે એનું ઉપર કોટિંગ કરી દો એમસીલ થી, જે સેમી સોલિડ ટાઈપનું આવે ખાલી જ્યાં વીંધું પડી ગયું પાણી પાઇપલાઇન લીકેજ એના ઉપર ખાલી લગાડી દેવાનું તો પાણી લીક થતું બંધ થઈ જાય. તો એ એમસીલ ની બનાવટમાં કે પછી હજી સોલિડ ફોર્મમાં હોય તો વાયરમાં ઇન્સ્યુલેટર અવાહક પડની બનાવટમાં આ બધી જગ્યાએ યુઝ થાય. પણ એના માટે તમારે લાંબી શૃંખલા, મધ્યમ શૃંખલા કે ટૂંકી શૃંખલા બનાવી છે તો એ કેવી રીતે એ ચેઇનને કંટ્રોલમાં કરવી એના માટેની વાત છે. તો જો કંટ્રોલમાં કરવા માટે શું કરવામાં આવે હું તમને અહીંયાથી સમજાવી દઉં. જો આ ભાગ આ છેડેથી કંટ્રોલમાં કરવા માટે અહીંયા તમારે એડ કરવું પડે. પછી છેલ્લે જોજો આ શૃંખલા તો લાંબી હાલી જ જાય, તમારે એને કંટ્રોલમાં કરવી તો તમારે શું કરવાનું, સી લખાઈ ગયું CH3 અને અહીંયા Cl, તો HCl દૂર થાય અને પાછળ જે સિલિકોન જોડાઈ જાય એટલે અહીંયા સિલિકોન છે ઓ સાથે જોડાઈ જશે બરાબર. એટલે ચેઇન આગળ વધી પણ આ ભાગમાં CH3 છે અને CH3 હોવાને કારણે એ જે ચેઇન છે એ કંટ્રોલમાં આવી ગઈ. ચેઇન કંટ્રોલમાં આવી ગઈ એટલે તમારે જેવડી ચેઇન બનાવી એવડી બની શકો ને પછી છેલ્લે તમે એડ કરી દો ટ્રાય મિથાઇલ ક્લોરોસિલેન, ડાયમિથાઇલ ને બદલે ટ્રાય મિથાઇલ ક્લોરોસિલેન નાખી દો એટલે ચેઇનનો ગ્રોથ છે એ કંટ્રોલમાં આવી જાય. એટલે ટ્રાય મિથાઇલ ક્લોરોસિલેનનો ઉપયોગ સિલિકોન્સની ચેઇનના ગ્રોથને કંટ્રોલમાં કરવા માટે વાપરી શકાય. આ એક ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે કામ આવશે. ચાલો આગળ વધીએ. સિલિકોન્સમાં તેઓ કાર્બન સિલિકોન પોલિમરનો એક સમૂહ છે જે R2SiO પુનરાવર્તિત એકમ ધરાવે. જો લખ્યું છે ને R2SiO, મિથાઇલ ને બદલે R લખીએ તો R2SiO નો એક રિપીટિંગ યુનિટ છે, પુનરાવર્તિત એકમ છે. સિલિકોન્સના ઉત્પાદન માટે પ્રારંભિક પદાર્થ આલ્કાઇલ અથવા તો એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ, એરાઇલ અથવા તો આલ્કાઇલ. જો અહીંયા કાર્બન અને સિલિકોનનો પોલિમરિક પદાર્થ એટલે કહેવામાં આવે છે કે અહીંયા કાર્બન છે આલ્કાઇલમાં અને સિલિકોન છે એટલે બરાબર. એરાઇલ વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ છે RnSiCl4-n, જ્યાં R એટલે વિસ્થાપિત સમૂહોની સંખ્યા છે જ્યારે Cl છે 4-n, જ્યાં R આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ છે. જ્યારે મિથાઇલ ક્લોરાઇડ સિલિકોન સાથે 573 કેલ્વિન તાપમાને કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે ત્યારે જુદા જુદા પ્રકારના મિથાઇલ વિસ્થાપિત ક્લોરોસિલેન બને. લાઈક ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન, મિથાઇલ ક્લોરોસિલેન, ડાયમિથાઇલ ક્લોરોસિલેન, ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન તથા થોડા પ્રમાણમાં ટેટ્રામિથાઇલ સિલેન મળે. ટેટ્રામિથાઇલ સિલેન એટલે Me4Si. હવે ટૂંકમાં જુદા જુદા પ્રકારના વિસ્થાપિત સંયોજનો મળે. એક MSiCl3, M2SiCl2 અને M3SiCl. ડિપેન્ડ કરે છે કે તમે કેટલું CH3Cl અને Si નું પ્રમાણ લીધું છે. સિલિકોનનું પ્રમાણ વધારે રાખો, સાંભળજો, સિલિકોનનું પ્રમાણ વધારે રાખો તો એ પ્રમાણે, અને આ ટૂંકમાં CH3Cl ક્લોરોમિથેનનું પ્રમાણ વધારે રાખો તો ઓલમોસ્ટ તમને આવા ટાઈપના સંયોજન મળે. એટલે કે મિથાઇલ ટ્રાયક્લોરોસિલેન મળે બરાબર. હવે જોજો ડાયમિથાઇલ ક્લોરોસિલેન એસ્પેશિયલી CH3 ડાયમિથાઇલ ક્લોરોસિલેનનું જળ વિભાજન બાદ સંઘનન પોલિમરાઇઝેશન. પેલા જળ વિભાજન કરો એટલે સિલેનોલ મળી જાય, આપણે જોઈ ગયા સિલેનોલ મળે. જળ વિભાજનથી સિલેનોલ મળે અને ત્યારબાદ
સંઘનન પોલિમર દ્વારા સરળ શૃંખલાવાળી પોલિમર નિપજ મળે છે, જેને સિલિકોન્સ કહેવાય. તો અહીંયા જોઈ શકો છો સિલિકોન્સ કહેવાય. આપણે સિલિકોનનું બંધારણ જોઈએ. પછી ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેનને ઉમેરવાથી નીચે દર્શાવ્યા મુજબ પોલિમરનો છેડો બંધ થતા પોલિમર શૃંખલાની લંબાઈને નિયંત્રિત કરી શકાય, કંટ્રોલમાં કરી શકાય. તો અહીંયા જોઈ શકો છો તમે ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન હોય, ટ્રાયમિથાઇલ ક્લોરોસિલેન ઉમેરો તો શું થાય? ટ્રાયમિથાઇલ ક્લોરોસિલ ઉમેરીએ તો પહેલી વસ્તુ, જો તમે ડાયરેક્ટ પેલા તો જો જળ વિભાજનની વાત કરીએ તો એ ટ્રાયમિથાઇલ સિલેનોલ બની જાય, બરાબર. જ્યાં આપણે ડાયરેક્ટ સીએલ ઉમેરી દીધો, પણ સીએલ ઉમેરવાને બદલે જો જળ વિભાજન કરે તો સીએલ ને બદલે OH થઈ જાય. અને આ OH છે એ શું કરશે? તો કે શૃંખલાને કંટ્રોલમાં કરશે, મતલબ છેડો છે એ પેક કરી દેશે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટ્રાય CH3 આવી ગયા એટલે છેડો અહીંયાથી પેક થઈ જશે, H2O દૂર થઈ જશે એટલે છેડો અહીંયા બ્લોક થઈ ગયો, બરાબર. તો સિલિકોનની એક લાંબી શૃંખલા બની ગયા. સિલિકોનનો કોઈ સિલિકોન્સ કહેવાય. ચાલો હવે સિલિકોનની આસપાસ અધ્રુવીય આલ્કાઇલ સમૂહો ગોઠવાયેલા હોવાથી તે જલ અપાકર્ષી એટલે હાઇડ્રોફોબિક પ્રકૃતિ બતાવે. સામાન્ય રીતે તેઓ ઊંચી ઉષ્મીય સ્થાયીતા, ઊંચી પરાવૈદ્યુત પ્રબળતા તથા રસાયણો અને ઓક્સિડેશન પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે. ઇન શોર્ટ, થર્મલી સ્ટેબલ છે એટલે ઊંચું તાપમાન સહન કરી શકે છે, વિદ્યુતીય રીતે અવાહક છે એટલે વિદ્યુતના અવાહક છે, બરાબર. અને બીજી વસ્તુ, રાસાયણો પ્રત્યે અને ઓક્સિડેશન પ્રક્રિયા પ્રત્યે નિષ્ક્રિય છે, મતલબ રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય પણ નથી. આથી તેઓના ઘણા ઉપયોગો છે, જેમ કે સીલન્ટ. સીલન્ટ એટલે પાણીનો પ્રતિકાર કરી શકે, મતલબ ધાબા ઉપર પાણી રીઝતું હોય ને ત્યારે પેઇન્ટ લગાડવામાં આવે ટેરેસ ઉપર, બરાબર. તો છત ઉપર લગાડવામાં આવતા વોટર સીલેન્ટ હોય ને એની અંદર પણ સિલિકોન્સ યુઝ થયો. ત્યાં પણ ગ્રીઝ એટલે ઘર્ષણનો પ્રતિકાર થતો હોય એને રોકવા માટે, ઘર્ષણ પ્રતિકાર, જેને ઘર્ષણ ટૂંકમાં મશીનરીમાં બે સ્પેર પાર્ટ વચ્ચે થતા ઘસારાનો પ્રતિકાર કરવા માટે વપરાય, જેને આપણે ઊંજણ કહીએ, ઊંજણ તરીકે, બરાબર. પછી વિદ્યુત રોધક કાપડ અને જલ સહકારક એટલે વોટર પ્રૂફિંગ તરીકે યુઝ થાય, મતલબ પાણીનો પ્રતિકાર કરતા હોય તેવા કાપડની પાણી અને વિદ્યુતનો પ્રતિકાર કરે તેવા કાપડની બનાવટમાં જૈવ સુસંગત રીતે તરીકે તેઓ શારીરિક શસ્ત્રક્રિયાના સાધનો તથા સૌંદર્ય પ્રસાધનો બનાવવાના પ્લાન્ટમાં પણ ઉપયોગી છે. અરે આ ગજબ છે. ટૂંકમાં પ્લાસ્ટિક સર્જરીમાં યુઝ થાય છે. પ્લાસ્ટિક સર્જરીમાં સ્કિન ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કે પછી મીણના પૂતળાઓ બનાવવાની, વાયરોના ઇન્સ્યુલેટર બનાવવાની, ઉપર અવાહક પડો એના બનાવટમાં એનો યુઝ થાય છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ અને એ છે સિલિકેટ કમ્પાઉન્ડ. સિલિકેટ કમ્પાઉન્ડ એ સ્પેશિયલી અલગ અલગ ટાઈપમાં વર્ગીકૃત કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ SiO4 ની વાત કરીએ -4, બરાબર. તો એમાં એક સિલિકોન તેની આજુબાજુ બીજા 4 ઓક્સિજન પરમાણુ દ્વારા સહસંયોજક બંધથી જોડાય અને સિલિકેટ કમ્પાઉન્ડ બન્યો છે, જેને કહેવાય SiO4. આ 3 ડાયમેન્શનલી દર્શાવ્યું છે. પણ જો આને 2 ડાયમેન્શનલી દર્શાવીએ તો 2 ડાયમેન્શનલી તમે એને આવી રીતે બતાવી શકો, વચ્ચે સિલિકોન અણુઓ છે અને ફરતી બાજુ ઓક્સિજનના અણુઓ છે, બરાબર. આવી રહે છે. બાકી ચોથો જે ઓક્સિજન છે ને એ સમતલની પાછળની બાજુ દર્શાવેલો હોય. આ તમે સમજાઈ ગયું મેં આ કેવી રીતે દોર્યું? 2 ડાયમેન્શનલી 3 બતાવ્યો હોય સમતલમાં, સમતલની પાછળની બાજુ નથી બતાવ્યું. આ સમજાઈ ગયું? ઓકે. એનું એક એક્ઝામ્પલ આપે, ઓર્થોસિલિકેટ. નંબર ઓફ શેડ ઓક્સિજન પર યુનિટ, મતલબ કે આ એક યુનિટ થયો, આ એક સિલિકેટ અણુ થયો. તો એક સિલિકેટ અણુના 4 છેડાના ઓક્સિજન ફ્રી છે, નવરા છે, કોઈ સાથે જોડાયેલા નથી, મતલબ કોઈ સાથે ભાગીદારી નથી કરી. એક સિલિકેટ ચતુષ્ફલક કે બીજા કોઈ સિલિકેટ ચતુષ્ફલક સાથે ભાગીદારી નથી કરી, એટલે આમાં એકય ઓક્સિજન છે એ બીજા સિલિકેટના અણુ સાથે ભાગીદારીમાં નથી. એટલે અહીંયા લખ્યું છે નંબર ઓફ શેડ ઓક્સિજન યુનિટ ઇઝ 0. જનરલ ફોર્મ્યુલા લખ્યું છે SiO4 -4. આનું સામાન્ય સૂત્ર SiO4 -4 થાય. સ્ટ્રક્ચર આવી રીતે બતાવ્યું છે, જુઓ, બરાબર. અને લખ્યું છે ઝીરકોન. એટલે તમને વચ્ચેનો ઓક્સિજન અહીંયા બતાવ્યો છે પાછળનો, પણ અહીં એકચ્યુઅલી સિલિકોન આપણે દોરીએ તો આવી રીતે લખી શકાય, બરાબર. ઝીરકોન એક ખનિજ બતાવ્યું છે જે સિલિકેટ છે. ચાલો નેક્સ્ટ, એના પછી પાયરોસિલિકેટ કેને કહેવાય? પાયરોસિલિકેટમાં માનો કે એક સિલિકોન તેની આજુબાજુ એક સિલિકોન અણુ તેની આજુબાજુ 4 ઓક્સિજન દ્વારા જોડાયેલો હોય. આવી રીતે સમચતુષ્ફલકી રીતે જોડાયેલો હોય તો એવી રીતે બીજો સિલિકોન આની સાથે જોડાય
અને આવી રીતે સમચતુષ્ફલકની રચના થઈ હોય, જેમાં તમે જોશો ને તો મધ્યસ્થી જે એક ઓક્સિજન આ છે ને એ બે ચતુષ્ફલક વચ્ચે ભાગીદારીમાં આવી ગઈ હોય, જેને તમે આવી રીતે પણ દોરી શકો છો. અને કહેવાય પાયરોસિલિકેટ. એમાં બે સિલિકેટ ચક્ર એકબીજા, બે સિલિકેટના ચતુષ્ફલક એકબીજા સાથે જોડાયેલા હોય, જેમાં એક ઓક્સિજન જે આ વચ્ચેનો ઓક્સિજન છે એ ભાગીદારીમાં હોય, બે સિલિકેટ રિંગ વચ્ચે ભાગીદારીમાં. એટલે તમે જોઈ શકો છો નંબર ઓફ શેડ ઓક્સિજન પર યુનિટ, મતલબ એક યુનિટના કેટલા ઓક્સિજન બીજા ચતુષ્ફલક સાથે ભાગીદારીમાં છે. તો એક ચતુષ્ફલકનો માત્ર એક જ ઓક્સિજન, અહીં જોઈ શકો છો આ એક જ ઓક્સિજન ભાગીદારીમાં છે. બરાબર. આથી અહીંયા એક લખ્યું છે, આનું અણુસૂત્ર જોશો તો કેટલા સિલિકોન છે? 2. એટલે Si2. ઓક્સિજન કેટલા થયા? 1 2 3 4 5 6 7, એટલે O7. એક સલ્ફરનો ઓક્સિડેશન અંક છે +4, તો 4 દુ 8 +8, અને ઓક્સિજનનો -2 એટલે 7 દુ 14 -14, એટલે +8 -14, એટલે ઓવરઓલ થશે 6. તો જો અહીંયા લખ્યું છે Si2O7 -6, આનું અણુસૂત્ર થયું. હેમીમોર્ફાઇટ ખનિજ, આ ખનિજો છે એની બનેલી છે, પણ કઈ ખનિજ કેની બનેલી છે, કયો પાયરોસિલિકેટ છે, એના ક્વેશ્ચન્સ ઓલમોસ્ટ કોઈ દી પૂછાતા નથી, એટલે બહુ ટેન્શન ન લેવું. બરાબર. ચલો, એના પછીનો પોઈન્ટ આવ્યું છે સિંગલ ચેઇન સિલિકેટ, મતલબ કે શૃંખલા સિલિકેટ, જેને ચેઇન સિલિકેટ એટલે શૃંખલા સિલિકેટ કહેવાય, અને પાયરોસિલિકેટ કહેવાય. પછી શૃંખલા સિલિકેટમાં શું હોય કે હવે હું ત્રિપરિમાણીય દર્શાવવાને બદલે 2 ડાયમેન્શનલી જ આખું સ્ટ્રક્ચર બતાવું, તો આવી રીતે આ શૃંખલા સિલિકેટ થયું. મતલબ કે એકબીજા સાથે લાંબી સળંગ શૃંખલામાં એક સિલિકેટ બીજા સિલિકેટ સાથે જોડાતો જાય. તો અહીંયા તમે જનરલી જોશો તો અહીંયા ઓક્સિજન હોય, બધે સિલિકોન ઓક્સિજન, ફરતી બાજુ ઓક્સિજન હોય સિલિકોનની ફરતે, વચ્ચેના ભાગમાં સિલિકોન હોય, પાછળ એક ત્રિપરિમાણીય ઓક્સિજન હોય. હવે એની અંદર કેટલા ભાગીદારીમાં, પેલા તો એક ચતુષ્ફલકના કેટલા ઓક્સિજન ભાગીદારીમાં છે જોઈ શકો. તો આગળ આમ ભાગીદારીમાં છે, એક ચતુષ્ફલકના 2 ઓક્સિજન ભાગીદારીમાં છે. જોશો તો ખ્યાલ આવશે, એક ચતુષ્ફલકના 2 ઓક્સિજન ભાગીદારીમાં છે. તો અહીંયા જોઈ શકો છો એક ચતુષ્ફલકના 2 ઓક્સિજન ભાગીદારીમાં છે, એટલે આને અહીંયા 2 તરીકે દર્શાવેલું છે, જેનું સામાન્ય સૂત્ર SiO3 -2 આખા કૌંસની બહાર n, અથવા નામ પર લખી શકો SiO3 n, 12 લખવું હોય તો -2 એ નામ લખી શકાય. સિમ્પલ સમજાવું. દાખલા તરીકે આપણે હવે એક કામ કરીએ, બધાય બતાવવાને બદલે ખાલી આટલું જ બતાવી. તો આમાં સિલિકોન તમને દેખાશે 3, એટલે Si3. ઓક્સિજન જોઈએ તો ઓક્સિજન કેટલા, તો કે જો Si3 ઓક્સિજન કેટલા હશે, તો કે 1 2 3 4, એક શૃંખલામાં 1 2 3 4, જ્યાં 5 6 7, 1 સેકન્ડ, જો 1 2 3 પાછળનો 4, પછી 5 6 7 8 9 ને 10, ટોટલ 10 ઓક્સિજન પરમાણુ જોડાયેલો હોય. કેમ કે ખરેખર જુઓ ને તો ચારેયના 3 ચક્રના થઈને 12, એકના 4, તો 3 ના થઈને 4 તેરી 12 થવા જોઈએ, પણ 12 માંથી 2 તો ભાગીદારીમાં છે, આ 2 તો ભાગીદારીમાં છે, એટલે 2 ભાગીદારીમાં, એટલે 12 ને બદલે 2 કાઢી નાખવાના, કેમ કે 2 તો બધા વચ્ચે કોમન હશે, એટલે ટોટલ O થઈ જશે 10. તો સિલિકોનનો 1નો +4, તો 4 તેરી 12 +12, અને એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, તો +12 અને -10 દુ ને 20, તો વધે કેટલું? 8. સિલિકોન 1 2 3, ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચાલો, 10 ઓક્સિજન થયા, એટલે ટોટલ થઈ જશે અહીંયા -8. એટલે એવી રીતે મેં અહીંયા -8 પણ લખી શકો, આવી રીતે બતાવી શકો. તો જનરલ સૂત્ર બતાવવું હોય તમારે તો તમે અહીંયા SiO3 કૌંસની બહાર -2n તરીકે પણ દર્શાવી શકો. બરાબર. તમારે યાદ રાખવાનું છે, જનરલ સૂત્ર ખાલી ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે શેરિંગમાં 2 ઇલેક્ટ્રોન, સોરી 2 ઓક્સિજન હશે ને, ત્યારે એનું સામાન્ય સૂત્ર SiO3 કૌંસની બહાર n -2. બરાબર. હવે એવી રીતે અહીંયા શેરિંગમાં 2 ઇલેક્ટ્રોન રાખેલા હોય એવા બીજો એક ચક્રીય શૃંખલા છે. ચક્રીય શૃંખલા છે એટલે કે સાયક્લિક ચક્રીય સિલિકેટ. એમાં એક સિલિકોન તેની આજુબાજુ 2 ઓક્સિજન પરમાણુને એક યુનિટના 2 ઓક્સિજન પરમાણુ ભાગીદારીમાં હોય. અહીંયા સિલિકોન સિલિકોન સિલિકોન, ફરતે એના
ઓક્સિજન, 4 ઓક્સિજન હોય ટૂંકમાં, તેમાંથી 4 માંથી એક રિંગના 1 અને 2, આ રિંગના તે ગણશો એટલે 1 અને 2, આ રિંગના ગણો તો 1 અને 2, ટોટલ એક રિંગ બીજા 2 આરે ભાગીદારી, મતલબ બીજા એક રિંગના 2 ઓક્સિજન પરમાણુ બીજા ચતુષ્ફલક સાથે ભાગીદારીમાં હોય, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો શેરિંગમાં રહેલા ઓક્સિજનની સંખ્યા 2 છે. આને કહેવાય રિંગ સિલિકેટ. બેરિલ ને હજી ગુજરાતીમાં બીજું એક નામ છે પન્ના રત્ન, બરાબર. તો એ પણ એક પ્રકારનું ચક્રીય સિલિકેટ છે. પછી શીટ સિલિકેટ. શીટ સિલિકેટ એટલે જેને કહેવાય સ્તરીય સિલિકેટ. સ્તરીય સિલિકેટ કહેવાય, જે રિંગ સિલિકેટ જેવું કામ કરે, તમે સ્ટાર જેવું દેખાય, રિંગ સિલિકેટ. અને તમે આમ બતાવી શકો. હવેમાં પ્રત્યેક જગ્યાએ ઓક્સિજનો પૈકી તમે અણુના ઓક્સિજન જોશો તો ખ્યાલ પડશે. હવે આ એક જસ્ટ અહીંયા તમને એમ થશે કે અહીંયા 2 જ ભાગીદારીમાં છે, પણ એવું ન હોય, હજી ઉપર આમ ભાગીદારીમાં જોઈન્ટ થતા જશે. એટલે અહીંયા તમે જોશો તો આખી ત્રિપરિમાણીય રચનામાં 2 તો તમને એક રિંગમાં દેખાશે, પછી ઉપરના સ્તરોમાં અહીંયા આમ રિંગમાં ભાગીદારીમાં આવશે, એટલે 3 હવે અહીંયા તમને એક સ્ટ્રક્ચર ઇમેજ બતાવી છે, તમે જોઈ શકો છો. આ જે આખું સિલિકેટ સ્ટ્રક્ચર છે એ શીટ સિલિકેટ સ્ટ્રક્ચર છે. તમને આપણે અહીંયા ટૂંકમાં જસ્ટ એક જ સ્ટાર જેવું બતાવ્યું છે, પણ તમે જોઈ શકો છો ત્રિપરિમાણીય રીતે એક સિલિકોન હોય તો સિલિકોનના ચતુષ્ફલકના 4 આ શીટ એટલે એક જ શીટ બનેલી હોય, એની પાછળની સાઈડ જોઈન્ટ થતા જાય ને, પાછળ ચોથો ઇલેક્ટ્રોનની જયારે ભાગીદારીમાં આવવા માંડે ને, ચોથો ઓક્સિજનની ભાગીદારીમાં આવવા માંડે ને, તો 4 ઓક્સિજન ભાગીદારીમાં જયારે આવે ને, ચતુષ્ફલકના 4 ખૂણા 4 ઓક્સિજન જયારે બીજા ચતુષ્ફલક ભાગીદારીમાં થાય ને, ત્યારે ત્રિપરિમાણીય સિલિકેટ બને. પણ જો ત્રીજો હજી ભાગીદારીમાં ના આવ્યો હોય અને ચોથો ભાગીદારીમાં ન આવ્યો અને ખાલી 3 થી જ આખી એક સ્તર જેવી રચના થાય, અહીં તમે જોઈ શકો છો, બરાબર. તો આને શીટ સિલિકેટ કહેવામાં આવે છે. તો શીટ સિલિકેટમાં એક ચતુષ્ફલકના સિલિકેટના 3 ઓક્સિજન ભાગીદારીમાં હોય, અને જેનું સામાન્ય સૂત્ર છે Si2O5-2, એટલે Si2O5-2, અને કૌંસની બહાર n. જોજો -2 અંદર રહેવાનું, કૌંસની બહાર n રાખવાનું, બરાબર. હવે આ જે છે ને, આ ટોલ્ક એટલે એકચ્યુઅલી ટોક એટલે પાવડર, અને એ જનરલી ચીરોડી કે એવું હોય ને, એના ટૂંકમાં હું કહું ને તો આપણે કેરમમાં નાખવાનો જે પાવડર, કેરમ બોર્ડ ઉપર જે પાવડર છાંટવાનો હોય ને, એના ટૂંકમાં એ શીટ સિલિકેટનો બનેલો હોય, બરાબર. અને નેક્સ્ટ જો ત્રિપરિમાણીય આખી રચના હોય, 3 ડાયમેન્શનલ આખી રચના હોય, બરાબર, તો એને કહેવાય જસ્ટ સિલિકા એટલે રેતી. ટૂંકમાં આ સિલિકા બનેલું હોય એ SiO2n, એનું સામાન્ય સૂત્ર સિલિકા છે ને, ત્રિપરિમાણીય રચના, એનું સામાન્ય સૂત્ર SiO2 અને કૌંસની બહાર n, એનું સામાન્ય સૂત્ર છે. અહીંયા તમે જોઈ શકો છો SiO2 કૌંસની બહાર n, અને એ હોય સિલિકા એટલે ટૂંકમાં માટી, રેતી. એને આપણે સિલિકા તરીકે ઓળખવામાં આવીએ છીએ. જેમ કે ચિનાઈ માટી જો આપણે લઈએ તો ચિનાઈ માટી એક SiO2 સિલિકા છે, બરાબર. તેમાં એક ચતુષ્ફલકના 4 ઓક્સિજન ભાગીદારીમાં હોય. રેડી? તો આ થઈ ગયું સિલિકેટ કમ્પાઉન્ડ. લાસ્ટ પોઈન્ટ રહ્યો એ છે ઝિયોલાઇટ, એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. ઝિયોલાઇટ, તો ઝિયોલાઇટની અંદર સોડિયમ ઝિયોલાઇટ, સામાન્ય સૂત્ર એનું Na2Al2Si2O8. સાંભળ્યું? Na2Al2Si2O8. મતલબ કે આ સિલિકેટના ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં, ત્રિપરિમાણીય રચનામાં અમુક જગ્યાએથી એલ્યુમિનિયમ દ્વારા સિલિકોનનું વિસ્થાપન થાય અને એલ્યુમિનો સિલિકેટ બને. મતલબ સિલિકોનની ત્રિપરિમાણીય જાળીદાર રચનામાંથી કોઈ એક જગ્યાએથી સિલિકેટમાંનો સિલિકોન નીકળે અને એની જગ્યાએ એલ્યુમિનિયમ આવી જાય, તો એને કહેવાય એલ્યુમિનો સિલિકેટ. આ એલ્યુમિનો સિલિકેટ આખું ત્રિપરિમાણીય 3 ડાયમેન્શનલી સિલિકેટ કમ્પાઉન્ડ છે, પણ અમુક જગ્યાએથી સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ દ્વારા થયું. તો એલ્યુમિનો સિલિકેટ એક પોરસ એટલે કે છિદ્રિષ્ઠ આખી ઘન પદાર્થની રચના છે, જેનો ઉપયોગ સખત પાણીને નરમ બનાવવા
અને હાઇડ્રોકાર્બન અને આઇસોમરિઝમને તોડવા માટે યુઝ થાય. મતલબ યાદ હોય તો પેટ્રોલ આલ્કોહોલમાંથી પેટ્રોલની બનાવટમાં કે હાઇડ્રોકાર્બનના સ્વરૂપ ચેન્જ કરવા માટે વપરાય છે. બરાબર. ZSM5 જે આર્ટિફિશિયલ જીઓલાઇટ બનાવ્યો છે ઇથાઇલ આલ્કોહોલમાંથી પેટ્રોલમાં રૂપાંતરિત કરવા માટે. સખત પાણીને નરમ બનાવવા માટે યુઝ થાય. અને યાદ કરો, આકાર વર્ણનાત્મક ઉદ્દીપનમાં પણ ઉપયોગ થઈ શકે છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે પણ વપરાય છે, જે આપણે કયા ચેપ્ટરમાં જોઈ ગયા? રસાયણ વિજ્ઞાનમાં તમે જોઈ શકો છો અહીંયા સિલિકોનનો ટેટ્રાહેડ્રોન ચતુષ્ફલકીય ભાગ આપ્યો હોય. બરાબર. અને એની આધારે ત્રિપરિમાણીય આખી રચના થઈ ગઈ હોય, જેમાં ભાગીદારીથી ઓક્સિજન જોડાયેલા હોય અને છિદ્રિષ્ઠ રચના થઈ જાય, છિદ્રિષ્ઠ ભાગ બચે. બરાબર. જેની અંદર આ છિદ્ર નાના છિદ્રિષ્ઠ ભાગ હોય ને એની અંદર તમે જોઈ શકો છો સોડિયમ અણુઓ આપણે જોઈ ગયા છીએ ભૂતકાળમાં પાણીના પ્યોરિફિકેશનમાં, પાણીની કઠિનતા દૂર કરવા માટે જે હાઇડ્રોજન ચેપ્ટર જોતા હતા એમાં, કે સોડિયમ જોડાયેલો હોય છિદ્રિષ્ઠ ભાગમાં, સોડિયમ છે વિસ્થાપિત થઈ દૂર થાય અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે પાણીની કઠિનતા માટે જવાબદાર છે સપાટી ઉપર જમા થઈ જાય, જે આપણે જોઈ ગયા હતા. બરાબર. તો આખી ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય, જે તમને આવો કંઈક ટૂંકમાં કંઈક પથ્થર ફોર્મમાં હોય તો આવો દેખાય, જીઓલાઇટ. તો ચાલો ટૂંકમાં અહીંયા આપણે પી બ્લોક 11મા ધોરણનું સમૂહ નંબર 13 અને 14 નું પી બ્લોક પૂરું કર્યું. સમૂહ નંબર 13 અને 14 પૂરા કર્યા.